સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસુબ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હું છું જયમરસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। ચાણક્ય એકેડેમીઝ દ્વારા વાર્ષિક મહોત્સવ તથા વોઇસ ઓફ ચાણક્યનો કાર્યક્રમ ટાઉન હોલમાં દબદબાભેર ઉજવાયો હતો। વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શાળાનો સ્ટાફ અને ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા। ચાણક્ય એકેડેમીના બાળકોએ રવિવારની સવારે 9 કલાકથી જ ટાઉન હોલને પોતાની ચીચિયારીથી, પોતાના પરફોર્મન્સથી ગુંજાવી દીધો હતો। નાના ભૂલકાઓ, ટ્રસ્ટીઓ અને શિક્ષકોની હાજરીમાં, વાલીઓની હાજરીમાં સુંદર મજાના નૃત્ય દ્વારા હાજર લોકોને પ્રભાવિત કરી દીધા હતા અને તમામના દિલ જીતી લીધા હતા। આ કાર્યક્રમને ટ્રસ્ટના ડાયરેક્ટર પંકજ મહેતાએ બાળકોને અભિનંદન આપી તેમના પરફોર્મન્સને વધાવી લીધા હતા। આજે અમારું એન્યુઅલ ફંક્શન હતું ચાણક્ય એકેડમીનું, અને ખાસ કરીને સવારના સેશનની અંદર અત્યારે કેજી સેક્શનનું એન્યુઅલ ફંક્શન હતું। એની અંદર અમારી કેજી સેક્શનની અંદર 258 વિદ્યાર્થીઓ છે અને તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર કંઈક ને કંઈક પરફોર્મન્સ આપ્યું હતું। સૌથી ખુશીની વાત એ હતી કે મેં અનુભવ કર્યો કે આ બાળકોમાં જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે, આવનારી પેઢીમાં ભારતનું જે ભવિષ્ય છે એની અંદર જે આત્મવિશ્વાસ છલકે છે એ ખરેખર ખૂબ મોટી આશાની વાત છે, અને એના કારણે આપણો પણ આત્મવિશ્વાસ વધી જાય। ભારતનું ફ્યુચર ખૂબ પ્રગતિશીલ છે, ખૂબ આગળ છે, અને આ બાળકો જે રીતે અહીંયા વારંવાર એને જે પણ કહેવામાં આવ્યું હોય એ પરફોર્મ કરતા હતા। આટલા મોટા ટાઉન હોલની અંદર 5 વર્ષનું, 4.5 વર્ષનું, 4 વર્ષનું બાળક આવીને પોતાની વાત, પોતાનો વિચાર, પોતાની આઈટમ જ્યારે રજૂ કરતી હોય તે ખૂબ મોટી વાત છે। અને મારી દ્રષ્ટિએ આ અમારી સંસ્થાએ 9 વર્ષની અંદર અમારો જે ધ્યેય હતું, અમારી જે કલ્પના હતી, એને અમે સાકાર કરી શક્યા છીએ। બધાનો બહુ બહુ આભાર કે અમને આવો સરસ એન્જોય છોકરાઓએ કર્યો ને સાથે અમે બી કર્યો, અને સ્કૂલને બી ધન્યવાદ કે બહુ જ આગળ પ્રવૃત્તિ કરે, અને ભગવાન એમને સદાય ખુશ રાખે બધા સ્ટાફને। બપોર બાદ ટાઉન હોલમાં વોઇસ ઓફ ચાણક્યમાં ચાણક્યના વિદ્યાર્થીઓ હાજર મહાનુભાવો મહેમાનોને પોતાના અવાજથી, પોતાની રચનાથી, પોતાના તરન્નુમથી મંત્રમુગ્ધ કરી દીધા હતા। બાળકોને ગાયકી માટે યોગ્ય પ્લેટફોર્મ મળે અને તેની સુસુપ્ત શક્તિ જાગૃત થાય તે માટે આ સુંદર અને પ્રયોગાત્મક અને પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ શાહ પ્રથમ છે। હું 6ઠ્ઠા ધોરણમાં ભણું છું ચાણક્ય એકેડમી સ્કૂલમાં। હું આજે VOC કોમ્પિટિશન એટલે કે વોઇસ ઓફ ચાણક્ય કોમ્પિટિશનમાં રહ્યો છું, જે અમારા ચાણક્યમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે। આ ટાઉન હોલમાં અમને બધાની ઓડિયન્સની સામે એક પ્લેટફોર્મ મળે છે ગાવાનો, અને અમે ઘરે બહુ જ પ્રેક્ટિસ કરીએ છીએ। મારા ગીતનું નામ લાगा चुनरी में दाग હતું। एक्चुअली आज जो प्रोग्राम है वो है वॉइस ऑफ चाणक्य। वॉइस ऑफ चाणक्य मतलब ये एक ऐसा प्रोग्राम हमने सोचा है कि जो बच्चे हैं उनको अभी से अगर स्टेज दिया जाए तो हो सकता है वो आगे जाके इसी को अपनी लाइन बना लें और दे कैन मेक वंडर्स।
કચ્છ ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમારું નવલું નજરાનું અને સાહસ એટલે હોટલ નિત્યાનંદ રેસિડેન્સી, એસી રેસ્ટોરન્ટ અને ગુજરાતી ડાઇનિંગ હોલ, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ નિત્યાનંદ રેસિડેન્સી ભુજના હાથસમા વિસ્તારમાં આપની સેવા માટે તત્પર છે. ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન માટે એક વખત પધારો. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે તદ્દન વ્યાજબી ભાવે, સાથે ક્વોલિટી તો ખરી જ. ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, પિઝા, ફાસ્ટ ફૂડનો રસથાળ. હોટલમાં રહેવા માટે લક્ઝરિયસ એસી રૂમો સાથે આધુનિક ફર્નિચર ઉપલબ્ધ છે. સવારે 11 થી 3 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી થાળીનો રસથાળ અને સાંજે 7 થી 11 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડનો આનંદ માણો. આવો તમારી પોતાની હોટલ નિત્યાનંદ રેસિડેન્સીમાં, કેબીએન હોટલની સામે, ભુજ કોમર્શિયલ બેંકની પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. જીતેન્દ્ર ધારસી શાહ, મોબાઈલ નંબર 9879080787. નિમિષ ધીરજલાલ ગોર, મોબાઈલ નંબર 9825350356. દીપસિંહ ગોરજીભાઈ ઝાલા, મોબાઈલ નંબર 9909219803. કચ્છના લોક સાહિત્યકાર દુલેરાય કારાણીના જીવન કવન પર ભુજમાં સાહિત્ય પરિસંવાદ યોજાયો. કચ્છના સાહિત્યકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને ભુજના શિવશક્તિ સ્ટડી સર્કલના સંયુક્ત ઉપક્રમે દુલેરાય કારાણીજીના જીવન કવન પર પરિસંવાદ યોજાયો હતો. સ્વર્ગસ્થ દુલેરાયજીએ જીવનયાત્રાના 93 વર્ષમાં લોક સાહિત્યના પદ્ય અને ગદ્ય સ્વરૂપે 70 પુસ્તકો રૂપે કચ્છ સાહિત્યને યોગદાન આપ્યું છે. દુલેરાય કારાણીના ઉચ્ચ વ્યક્તિત્વ અંગે મહાનુભાવોએ વિવિધ પાસાઓને અલગ અલગ સંદર્ભમાં રજૂ કર્યા હતા. આ પ્રસંગે દુલેરાય કારાણી સાહિત્ય પરિસંવાદમાં કચ્છના સાહિત્યકારો અને અગ્રણીઓ સર્વશ્રી ડોક્ટર પીસી દેવલ, ડોક્ટર બળવંત જાની, પુષ્પદાનભાઈ ગઢવી, અકુમસિંહ જાડેજા, ડોક્ટર તુષાર આધી, ડોક્ટર અંબાબન રોહડિયા, વસંતભાઈ ગઢવી, પ્રાધ્યાપક વખતસિંહ જાડેજાએ દીપ પ્રગટ કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. લોક સાહિત્યના સંશોધકોને પ્રોત્સાહિત કરવા એવોર્ડ, સ્કોલરશીપ પણ અપાઈ છે. સ્ત્રી હિંસાચાર સી ખબર ક્યારે રોકાશે? દિલ્હી ગેંગ રેપની ઘટના હજુ તાજી જ છે ત્યારે કચ્છમાં પણ ગેંગ રેપનો એક જઘન્ય બનાવ બન્યો. અબડાસા તાલુકાના સિંધોડી ગામે 4 નરાધમ હેવાનોએ એક 18 વર્ષની યુવતીને પીખી નાખી. બેભાન બનેલી બાળાને ભુજની જીકરજન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે. આ બનાવમાં યુવતીના નજીકના જ સગા સંડોવાયા હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે. આ બનાવની વિગતો જોઈએ તો અબડાસા તાલુકાના સિંધોડી ગામે મૂળ રાજસ્થાનના ઉદયપુર પાસે હનુમાનપરાના પરિવાર ખેત મજૂરી માટે છેલ્લા 1.5 વર્ષથી અહીં આવેલ છે. આ યુવતીની સગાઈ તેમના સમાજમાં થયેલી છે. ગઈકાલે સવારે એટલે કે રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ આ યુવતી ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી ત્યારે અચાનક આવી ચડેલા 4 યુવકોએ આ ભોગ બનનાર યુવતીનું મોઢું દબાવી તેના એકના એક ભાઈને મારી નાખશું જો કોઈને કહીશ તો આવી ધમકી આપી છરી બતાવી 4 પિશાચોએ આ યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યાનું નિવેદન યુવતીએ પોલીસમાં આપ્યું છે. બળાત્કાર ગુજાર્યા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. મોડું થતા તેની બહેન શોધવા નીકળી અને આ દ્રશ્ય જોઈ બૂમાબૂમ કરતા આજુબાજુના ક્ષેત્રોમાંથી અન્ય માણસો આવતા આ યુવતીને બેભાન હાલતમાં ભુજ લાવવામાં આવી હતી. ભુજ ડોક્ટરોની ટીમે સતત 3 કલાકની સારવાર આપ્યા બાદ આ યુવતીને ભાનમાં લાવી હતી. ઘટનાની ગંભીરતા જાણી એસપીના આદેશથી પોલીસ અધિકારીઓ રવાના થઈ ગયા હતા. આ બનાવ સામે કચ્છમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ દિલ્હી ગેંગ રેપની સાય હજી સુકાઈ નથી, ત્યાં
કચ્છમાં પણ આ ગેંગરેપનો બનાવ બનતા સમગ્ર કચ્છ હચમચી ઉઠ્યું છે. આ હૈવાનિયતનો ભોગ બનનાર યુવતી એટલી ગભરેલી હતી કે નરાધમોના પશ્ચિમ કચ્છ એસપી સામે નામ ટૂંકા શબ્દોમાં આપ્યા હતા. પોલીસે તપાસ ચાલુ હોય નામ નહીં જાહેર કરવાની વાત કરી હતી. અહીંયા પ્રશ્ન એ થાય છે કે શું આપણે ધર્મ ભૂલી ગયા છીએ? ભૂતકાળ જોઈએ તો સ્ત્રીઓની ઇજ્જત બચાવવા માટે પ્રાણ પણ આપી દેવાયાના દાખલા કચ્છમાં જોવા મળે છે. સ્ત્રીની શક્તિને માનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે શું આ હેવાનો નિરાધમો પોતાની માને પણ નહીં છોડે કે શું? કે પછી પોલીસનો ખોફ રહ્યો નથી? હાલ તો પોલીસ દ્વારા આ બનાવની તપાસ ચાલી રહી છે અને સમગ્ર કચ્છમાં આ નરાધમોને પકડી અને દાખલારૂપ સજા થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. मैं घर पर घूमने के लिए गए थे पहला लड़का लगा था सुनील. मैंने उसको देखा है, वो घर चला गया अपना. फिर मैं घूमने के लिए गए थे, 4 लड़के बैठे थे, मुंह पे बंधे हुए से रुमाल बंधे हुए थे मुंह पे. तो मैं पहचान नहीं सके. मैंने भागने की कोशिश की, बहू ने मुझे पकड़ लिया, चक्कू दिखाया कि तू भागेगा हम तुमको मार देंगे, इसलिए मुझे धमकी दी. उसने गलत काम किया मेरे साथ. धमकी दे कर हमारा नाम लेगी ना, हम तुमको, तेरे भाई को और तुमको मार देंगे सभी को, तो तुम अमीर का नाम लेना. इसलिए धमकी से मैं डर गया, अमीर का नाम ले लिया. 4 था और खेत में. कितने बजे? 9 बजे. बसंत लाल है जी. ये हम सर यहाँ से 1 साल, इसी साल में हमने अब्दुल बाड़ी का उसका मतलब भागीदार में काम किया. मतलब हमने तो हम मौके पे नहीं, हम गोपाल डॉक्टर के पास दवाई लेने गए, मैं और इसकी लड़की की मम्मी. तो हम 9:30 बजे गए थे. हम 2 बजे जब वापस आए तो हमारे घर में वो एम्बुलेंस सर पुलिस की गाड़ी खड़ी थी, कांड हुआ पड़ा था. हमको कुछ और खबर नहीं है. मतलब अब लड़की ये बता रही है कि भी 4 जने हैं मुँह पे पट्टी बंधे हुए हैं और जहाँ गुजराती फैशन का डला हुआ, मतलब जहाँ का कपड़ा पहनते हैं. तो उन्होंने हमको डराया चक्कू लेकर भी हमारा नाम लेगी तो तुम्हें तेरे भाई और तुझे मार देंगे. तो आपने किसी और दूसरे का जो पहले लड़की छोड़ा उसका नाम लेना, किसी और दुश्मन का हमारा नाम मत लेना. मतलब उसको डरा के डर धमकी के बारे से ने ये नाम लिया था. मनोज का ऐसे ने उन्होंने धमकाया आदमी. तो यहाँ का जब डराई की चक्कू दिखाएगा डर से, तो हर कोई ऐसा बोलना पड़ता है ना. उस लड़के उन्होंने हमारी 2 साल से लड़की छोड़ दी थी. पहले वो बड़ी लड़की हमारे शादीशुदा आगे कर दी. और जो इसने ये कहा है ना, वो आदमी ने उसका नाम दिवा के तो उसने ये इसको मतलब धमका कर डर के भी इनका नाम, हमारा नाम मत लेना, उसका नाम लेना मत. हाँ सुनील, मतलब ऐसा सुनील पहले गाड़ी पे मतलब वो देख के गया. मतलब वो है जगदीश का लड़का, मतलब राजपूत रोड का. उसके बाद में जब उसके जाने के बाद में फिर वो 4 आदमी रिंडा के अंदर बैठे थे. तो उसी टाइम जो लड़की संडास के लिए गई तो उसको वहीं पर इन्होंने पकड़ लिया. रिंडा हमारे साथ बाजू में, टंका के बाजू में है. मतलब जब ज्यादा देर हुई तो छोटी लड़की पे भी लड़की अभी तक क्यों नहीं आई. जब इसको देख के वो भाग गए तो हल्ला डाल दिया, सब आदमी पर वहां इकट्ठे हो गए. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. बचपन प्ले स्कूल 5 पंचशील सोसायटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भुज कच्छ. कॉन्टेक्ट 9687539499. બજેટમાં મની લોડિંગના આ ફેરફારથી સોની વેપારીઓ નારાજ થયા છે. આ કાયદો ખરેખર સોના ચાંદીની હેરફેર કરતા આતંકવાદી કે દાણચોરો માટે હતો. તેથી આ કાયદામાં ફેરવિચારણા કરવામાં આવે તેમજ આ અંગે સરકાર કંઈક ચોક્કસ પગલાં લે એવી સોની બજારના વેપારીઓએ એક મીટિંગનું આયોજન કરી અને રજૂઆત પણ કરી છે. દિલીપ કે સોની 15મી ફેબ્રુઆરીથી ભારત સરકારે મની લોન્ડરિંગના કાયદાને અપગ્રેડ કર્યો છે.
અપગ્રેડ કર્યો, એમાં સાથે સોનીઓને પણ આવરી લીધા. મની લોન્ડરિંગ કાયદો ખરેખર તો 2002માં અમલમાં આવ્યો. મની લોન્ડરિંગ એટલામાં લઈ આવવામાં આવ્યો કે નાણાંનું જે ટ્રાન્ઝેક્શન ખોટું થાય છે એ રોકવા માટે. સરકાર એવું માને છે કે મની લોન્ડરિંગ સોના ચાંદીમાં જ વધુ થાય છે, અને આમે આપણે બધા જાણીએ છીએ છેલ્લા ઘણા સમયથી કે સરકાર સોનાના વેપારને મંદુ પાડવા માટે પ્રયત્નો કર્યા જ કરે છે અને કાંઈક ને કાંઈક નવું લાવ્યા કરે છે. ખરેખર તો અમારી માંગણી તો એવી છે કે આ કાયદો હોવો જ જોઈએ. અમારે બધા ગ્રાહકોના રેકોર્ડ રાખવા, એને ગવર્મેન્ટ રિપોર્ટિંગ કરવું, કારણ કે આ કાયદામાં જે કાયદો છે બધી જોગવાઈઓ એ બધા આતંકવાદીઓ ને ટેરરિસ્ટોને એ બધી એના માટેની જોગવાઈઓ છે બધી. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક ડગ નહીં પરંતુ દોડી શકે એ માટેના તમામ પ્રયત્નો અને પ્રયોગો દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીમાં કરવામાં આવે છે. શિક્ષણ સાથે બાળકોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ એટલે દિવ્ય બ્રહ્મલોક. કચ્છમાં ચાલતી ઇન્ટરનેશનલ લેવલની દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે. અહીં CBSE ના ધોરણના 1 થી 6 સુધીના વર્ગો કાર્યરત છે. 2012ના નવા શૈક્ષણિક સત્રથી 7મું ધોરણ પણ શરૂ થઈ રહ્યું છે. 30 કોમ્પ્યુટર સાથે આધુનિક કોમ્પ્યુટર લેબ, ઇન્ડોર ગેમનો વિશાળ હોલ શરૂ થઈ ગયો છે. ઇન્ડોર ગેમમાં સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ જેવી ગેમો, નાના અને મોટા બાળકો માટે અલગ અલગ સ્વિમિંગ પુલની વ્યવસ્થા. તમામ પ્રવૃત્તિઓ તજજ્ઞ અને કોચ દ્વારા કરાવવામાં આવે છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી બાળકો અંદર રહેલી શક્તિને બહાર લાવવા માટે પ્રયત્નશીલ રહી છે. CBSE ના સ્કોર્સ, ઓડિયો વિઝ્યુઅલ થિયેટર, ડાન્સ સ્ટેપ, ગેમ્સ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને CCTV કેમેરા અને સિક્યુરિટી પણ ખરી છે. દિવ્ય બ્રહ્મલોક અન્ય સ્કૂલથી અલગ પડે છે કારણ કે અહીં શીખવાડવામાં આવે છે કરાટે, હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ. તો હવે રાકોની જુઓ છો, આજે જ સંપર્ક કરો. પ્રવેશ ચાલુ છે. તાત્કાલિક પ્રવેશ ફોર્મ મેળવી લો. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી એડમિશન ઓપન વર્ષ 2013-14 માટે. નર્સરીથી ધોરણ 8 સુધી એડમિશન ચાલુ છે. એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. જૂજ સીટો જ બાકી રહી છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ 028322933677 9825426502. ત્રિમૂર્તિ મંદિરની સામે તથા ગણેશનગર રોડ પર આવેલા દબાણો માટે કોણ જવાબદાર છે? ભાડા, નગરપાલિકા કે પછી જમીન માફિયાઓ? ભુજ શહેરીજનોમાં આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, પરંતુ તંત્ર સી ખબર ઘસઘસાટ ઊંઘમાં કેમ છે? દર્શક મિત્રો, તમે ભુજમાં જોઈ રહ્યા છો કે દબાણો એટલા બધા વધી રહ્યા છે. સરકારી જમીનોમાં ખુલ્લેઆમ દબાણ થાય છે. ભાડા કે નગરપાલિકા આ ખાડાકાન કરે છે, સામે જોતું જ નથી. લાખો કરોડો રૂપિયાની જમીનમાં દબાણ થાય છે, પણ હવે તો તળાવો પણ પૂરવા લાગ્યા છે. ત્રિમૂર્તિ સામે આવેલી એક તળાવડી રાજાશાહી વખતની તળાવડી છે, જે તમે જોઈ રહ્યા છો. એ તળાવડીમાં પૂર નાખી સારી એવી પૂરી નાખી છે. ત્રિમૂર્તિ મંદિરની સામે રાજાશાહી વખતે તળાવડી હતી. આ તળાવ અત્યારે પૂરવામાં આવી રહ્યું છે. આ કોણ પૂરે છે? શા માટે પૂરે છે? શું આ પુરાણ થઈ રહ્યું છે તે જવાબદાર તંત્રોને ખબર નથી કે પછી દેખાઈ નથી રહ્યું? અને દેખાય છે તો આ ખાડા કાંડ કરી રહ્યું છે? આ બધા જ પ્રશ્નો હાલ ચર્ચામાં આવ્યા છે. અથવા તો શું પગલા લીધા આ વિશે લોકો પૂછી રહ્યા છે. જો આ જગ્યાએ જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો અહીંયા પાકા મકાનો હશે તે દિવસો દૂર નથી. ગણેશનગર રોડ ઉપર એક મોટું દબાણ હતું, જે કલેક્ટર એ તોડી પાડ્યું હતું. કલેક્ટર, મામલતદાર ઓફિસ તંત્ર દ્વારા તોડવામાં આવ્યું હતું. શું આ દબાણ તોડ્યું તો કલેક્ટરને કે તંત્ર, મામલતદાર ઓફિસ કે બાળાને, નગરપાલિકા, આ લોકોને બીજા કોઈ દબાણ દેખાડતા નથી. આખા ભુજ તાલુકામાં કે કચ્છમાં કે ભુજમાં જુઓ તમે તો એક જ દબાણ છે. ગણેશનગર રોડ ઉપર અસંખ્ય દબાણો છે, જે ભાડા કે નગરપાલિકાની શું મિલી ભગત છે? ગણેશનગર મેઇન રોડ પાસે મકાનો પણ બની ગયા છે, જે ગેરકાયદેસર હોવાનું અને તેમને નોટિસ પણ આપી દીધી છે તેવું તંત્ર જણાવી રહ્યું છે. તો આ કાર્યમાં દબાણ હટાવવાની કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. કચ્છમાં છાસવારે ખેતી અને ગામતળ જમીનના કૌભાંડ આવી રહ્યા છે, તો તંત્ર શા માટે ઘસઘસાટ ઊંઘમાં સરી ગયું છે? એવો સણસણતો સવાલ પ્રજા અત્યારે તંત્રને પૂછી રહી છે. શનિવારે જૂના રેલવે સ્ટેશન પાસે આધેડ પર છરીના 3 ઘા ઝીકાયા હતા. છરીના ઘા ઝીકનાર 2 આરોપીઓ પોલીસ શકંજામાં છે, પરંતુ હજુ પણ એક આરોપી ફરાર. આરોપી છે ભુજ સિટી પોલીસ સ્ટેશન 28/013 IPC કલમ 307 ગુના કામે અટક કરવામાં આવી છે. ગઈ તારીખ 23/2/13 12:45 અરસામાં પેરેડાઇઝ હોટલ પાસે
ઈજા પામનાર ફકીર માવદ જે રોડ પર જતા તે દરમિયાન આરોપી મોહસિન તથા ઇમરાન એ પેટના ભાગે તથા પીઠના પાછળના ભાગે છરી મારેલ અને મામદે ધગભૂષણનો માર મારેલાની ફરિયાદ દાખલ થયેલ, જે અંગે અનુસંધાને આરોપીઓને પીઆઈ સાહેબ શ્રીના માર્ગદર્શન સૂચના હેઠળ આરોપીને અટક કરેલ છે. આગળની કાર્યવાહી આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં મોકલવામાં આવશે. 3 વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયેલી ડભોઈની બાળાઓને માનવજ્યોત સંસ્થાએ પોતાના ઘરે પહોંચાડી અને 3 વર્ષથી વિખોટી પડેલી દીકરી જ્યારે મા બાપને મળી ત્યારે સર્જાયું હતું એક લાગણીસભર દ્રશ્ય. 3 વર્ષ પહેલા ભુજ રેલવે સ્ટેશનથી મૂળ ડભોઈની રેખા નામની બાળા જે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી તે માનવજ્યોતને મળતા માનવજ્યોત સંસ્થાએ એના સગાનો સંપર્ક કર્યો હતો અને બાળાને ઘર સુધી પહોંચાડી હતી. બાળાને ભુજ મહિલા વિકાસ ગૃહમાં રાખેલ હતી. ડભોઈમાં પ્રદીપ જૈને આ વિશે માહિતી સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરને આપી હતી. તપાસ કરતા આ બાળાના મા બાપ ડભોઈના ઠેકરિયા ગામે હોવાની માહિતી આપી હતી. ગઈકાલે સાંજે તેના મા બાપ ભુજ માનવજ્યોત સંસ્થાના સહકારથી સ્ત્રી વિકાસ સંગઠનમાંથી રેખાને પરત લેવા મા બાપ આવી પહોંચ્યા હતા અને જ્યારે 3 વર્ષથી ગુમ થયેલી પોતાની બાળાને જોતા મા બાપના આંખમાંથી હર્ષના આંસુ ટપક ટપક ટપકી રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું અને સર્જાયું હતું એક લાગણીસભર મિલનનું દ્રશ્ય. આ બાળા 3 વર્ષ પહેલા તેની સગાઈ થતા અને તે વ્યક્તિ સાથે સગાઈ મંજૂર ન હોવાથી ઘરેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ ઈલા અંજારિયા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ કચ્છ. આ રેખા માનવજ્યોત સંસ્થા પ્રબોધભાઈ મુનવરને રેલવે પોલીસ સ્ટેશન મારફત આ દીકરી મળી હતી અને એમણે અમારી સંસ્થામાં 3 વર્ષ પહેલા 5/7/2010 આ સંસ્થામાં એમને મૂકેલી હતી અને આ દીકરીને અમે દીકરીને જેમ જ એને અહીંયા પાલન પોષણ તથા એનું રક્ષણ આપેલું છે. અને આજે ખુશીની વાત એક એ છે કે કદાચ કોઈ આ કામ કરવામાં બધાને બહુ જ મુશ્કેલી પડતી હોય છે. અટાણે આપણી સરકાર પણ બહુ સક્રિય છે મિસિંગ ચાઇલ્ડ માટે, પણ આ માનવજ્યોત સંસ્થાએ જે આજે આ કામ કર્યું છે 3 વર્ષ પછી આજે એની માનો કોન્ટેક્ટ કરી અને આ દીકરીનો જે આજ મેળાપ કરાવ્યો છે, જે અમને બહુ જ એક હર્ષની આનંદની લાગણી થાય છે. રેખા 3 વર્ષ પછી અહીંયા કલ્યાણ કેન્દ્રમાં આવીને ફરી તારા મા બાપ તને લેવા આવે છે, કોના થકી અને અહીંયા રહીને તને કેવું લાગ્યું? સારું કામ છે. અહીંયા હવે ઘરે જાઉં છું. 3 વર્ષ શું કારણે ભાગી દીધું તારા ઘરથી? મારી સગાઈ થઈ હતી તો તૂટી ગઈ હતી. ભુજ કેવી રીતે પહોંચી? રેલવે સ્ટેશન. અહીંયાથી કોણ મળ્યા તને? પ્રબોધમુનિવર સસ્તામાં. શાંતાબેન દીકરી થાય આમાં સારું લાગ્યું વળી મળી તો બહુ લોક લાગ્યું હતું. આ મને બહુ જ ખોડી આવે પણ મળી ના મને ફરિયાદ કરી હતી, શોધબોધ બધી કરી અમે કચ્છભુજ આવ્યા છે. આ સંસ્કાર માણસે પહોંચાડી અમને અહીં. મારું નામ દિનેશભાઈ મનુભાઈ વસાવા, આ છોકરીના કાકા થયો. અમને ઘણો આનંદ થયો. અમને સંસ્થાના અમે ઘણા આભારી છીએ અને સંસ્થાના ઉપકાર બોલાય એમ નથી. આ સંસ્થા માનવ સંસ્થા દ્વારા અમને મળી, અમને માનવ જ્યોત દ્વારા ખૂબ ખૂબ આભાર માનીશું અમે. જ્યોતિ ના આજે અમને દુઃખ તો લાગશે પણ છતાંય ખુશી છે, કારણ કે એને એના મા બાપ મળી ગયા છે. ના 3 વર્ષથી ભેગી રહી છે સાથે, પણ સારી રીતે રહી છે, બધું કામકાજ કરે ને બધી રીતે અમારી સાથે બરાબર વ્યવસ્થિત રહી છે. આજથી 3 વર્ષ પહેલા ભુજના રેલવે સ્ટેશન પાસેથી એક 15 વર્ષીય યુવતી રેખા માનવજ્યોત સંસ્થાની મળી હતી. અમોએ આ દીકરી વાસના ભૂખ્યાનો ભોગ ન બને એવા ઉદ્દેશ સાથે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલાવી હતી અને અહીં દીકરીને 3 વર્ષ સુધી પોતાની દીકરી હોય એવી રીતે કચ્છ મહિલા કેન્દ્રમાં રાખવામાં આવી. 2 દિવસ પહેલા જ રેખા પાસેથી અગાઉ પણ વારંવાર મેં એડ્રેસ લીધા હતા અને 2 દિવસ પહેલા જ ડભોઈમાં મારા એક મિત્ર રહે છે, પત્રકાર મિત્ર પ્રદીપભાઈ જૈન, એમને મેં વાત કરી કે સાહેબ આવું એક કામ છે, માનવતાનું કામ છે અને ડભોઈ જિલ્લાની અંદર એક ઠાકરિયા ગામ આવેલું છે. એ ઠીકરિયા ગામની અંદર આ વ્યક્તિની તપાસ કરવાની છે. અહીં એક દીકરી છે, એના મા બાપ ત્યાં રહે છે. તો પ્રદીપભાઈ જઈને સુરેશભાઈ સોની નામની એક વ્યક્તિને તરત ઠીકરિયા ગામે મોકલાવી અને આ રેખાનું ઘર ગોતી લીધું અને ત્યાંથી મને મેસેજ આપ્યા કે રેખાના ઘરે રેખાના વડીલો મળી ગયા છે અને એના વડીલો દીકરીને લેવા માટે આજે જ અત્યારે જ રવાના થયા છે. આજે વહેલી સવારે એના વડીલો ભુજ પહોંચ્યા. આ દીકરી 3 વર્ષ પછી પોતાના ઘરે જઈ રહી છે. એનો માનવજ્યોત સંસ્થાને, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને અને દીકરીના પરિવારને આનંદ છે. ભુજપુર જમીન કૌભાંડનો મુદ્દો થોડા સમય પહેલા ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ઇસ્માઇલ માંજોઠીએ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
હવે એ જ મુદ્દે ફરી પાછી એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભુજપુર જમીન કૌભાંડના મામલામાં પોલીસ પર હુમલો કરવાના કેસમાં આજે ભુજ નગર સેવક ઇસ્માઇલ માંજોઠીના પુત્ર હનીફ માંજોઠી, તેમના ભાઈ કાસમ માંજોઠી અને અન્ય 3ની ધરપકડ કરતી ભુજ LCB. જોઈએ આ અંગે વધુ વિગતો પીઆઈ જમોડ પાસેથી. ગઈ તારીખ 11/1/2013 રોજ મુન્દ્રા પીઆઈ એક જમીન કૌભાંડના કેસમાં આરોપી માંજોઠી રહેવાસી કેમ્પ વિસ્તાર ભુજવાળાને અટક કરવાનો હોય એ સમયે તેને તપાસ કરવા ગયેલા દરમિયાન આ ઇસ્માઇલ તથા એમના ભાઈ કાસમભાઈ તથા છોકરાઓ સાથે મળી પોલીસ ઉપર હુમલો કરી ફરજમાં રોકાણ કરે એ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ અને એક ગુનામાં આજરોજ ઇસ્માઇલભાઈના ભાઈ કાસમભાઈના બે દીકરા જાવેદ તથા રજાક તથા ઇસ્માઇલભાઈના દીકરા હનીફ અબ્દુલ હમીદ એમ કુલ 5 વ્યક્તિને ધરપકડ કરવામાં આવેલ છે અને ઇસ્માઇલ માંજોઠી ફરતા છે અટક કરવા ઉપર બાકી. ઇસ્માઇલ માંજોઠી ભુજ નગરપાલિકાના કોર્પોરેટર છે અને ટૂંક સમયમાં જ એને ધરપકડ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. સ્વાઇન ફ્લુથી કચ્છમાં 12ના મોત થયા. જિલ્લામાં સ્વાઇન ફ્લુના કેસોની સંખ્યા 19 ઉપર પહોંચી. નકલી સોનું બતાવી મહિલા સાથે ભુજમાં રૂપિયા 1 લાખની ઠગાઈ કરી દુતારા પલાયન. નલિયા મોથાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ભુજના રઘુવીરસિંહ જાડેજા ઉંમર વર્ષ 28, પૃથ્વીસિંહ ઝાલા, કપિલ ગોર ઉંમર વર્ષ 27 ને ફ્રેક્ચર સહિત ઈજા થતા ભુજની જીકેચન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભુજની રાવલવાડીમાં રહેતા પ્રેમજી નટ ઉંમર વર્ષ 35 નું ગઈકાલે ગાયત્રી મંદિર પાસે બાઇક સ્લીપ થતા મૃત્યુ થયું છે. કોડકી ગામે આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાની સારવાર ન થતા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ સુધી પહોંચી. ઓસ્કારમાં ભારતનો દબદબો. ભારત દેશ પર આધારિત લાઈફ ઓફ પાઈને સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને મેટોગ્રાફી, વિઝ્યુઅલ્સ અને ઓરિજિનલ સ્કોરને એવોર્ડ મળ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત પ્રભાવશાળી અને વિજય તરફ અગ્રેસર. કેપ્ટન ધોનીની બેવડી સદી. વિઠ્ઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા લગભગ હવે ભાજપમાં પ્રવેશી જશે, પરંતુ ભાજપમાં આ પિતા પુત્રના જવાથી કોંગ્રેસને કોઈ જ ફરક નહીં પડે એવું શંકરસિંહ વાઘેલે જણાવ્યું. કચ્છમાં હવે બોર કે કુવા બનાવવા કલેક્ટર સુધી ખેડૂતોને ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે હવે આ સત્તા પ્રાંત ઓફિસરને સોંપવામાં આવી છે. સિંધોડી બળાત્કાર કેસનો નવો ખુલાસો. ભોગ બનનાર યુવતીના મંગેતર જ અન્ય 3 નરાધમો સાથે આ દુષ્કર્મ આચર્યું. ગાંડા બાવળના ઉપયોગ અને લાભ અંગે કચ્છ યુનિવર્સિટીમાં આવતીકાલથી સેમિનારનું આયોજન કરાયું છે. વાગડ વિસ્તારમાં ઘરફોડ ચોરોનું સામ્રાજ્ય. છેલ્લા 4 દિવસમાં અલગ અલગ 30 ઘરને નિશાન બનાવ્યું. ભચાઉના આમરડીમાં 15 મકાનોમાં હાથફેરો કરી અને મંદિરને પણ ન છોડ્યું. પૂર્વ કચ્છ પોલીસ શું કરી રહી છે? મોબાઈલ ધારકો માટે હવે આનંદના સમાચાર છે કે જો 20 રૂપિયા બેલેન્સ હશે તો તમારું પ્રીપેડ કનેક્શન બંધ નહીં કરી શકાય. ઘરની અંદર જ સર્જાતા હવાના પ્રદૂષણથી દર વર્ષે 13 લાખ ભારતીયો મોતને ભેટે છે. આદિપુરમાં ખેત મજૂરી કરતા ઉત્તર ગુજરાતની યુવતીનું અપહરણ 3 શખ્સો દ્વારા કરાયું છે. પોલીસ ફરિયાદ નોંધાઈ. રેલવે મંત્રી પવન બંસલ સંસદમાં રેલવે બજેટ રજૂ કરશે. ઉતારું ભાડામાં વધારો થાય તેવી શક્યતા. ભુજના સીમાડે 17 વર્ષના હિતેશ ચૌહાણને ટ્રકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો, સારવાર માટે જીકેમાં ખસેડાયો. હૈદરાબાદ હુમલો. લશ્કરે તોયબાએ કર્યો છે. આ અંગેનો જવાબદારી સ્વીકારતો પત્ર આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષને મળ્યો છે. માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવારના ઉપક્રમે કચ્છ પ્રાથમિક ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે. તમામ આવક પાંજરાપોળને આપવામાં આવશે. માંડવીમાં વિશ્વકર્મા જયંતિની સલાટ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી. રવાડી શહેરના રાજમાર્ગો પર ફરી વળી. ગુમ થયેલ છે. ચિલ્ડ્રન હોમ નાગરિક સોસાયટીમાં સાર અને સંભાળ લઈને અભ્યાસ કરતા અંતેવાસી બાળક અનિલ શંકરભાઈ કોલી ઉંમર વર્ષ આશરે 8 વર્ષ શનિવાર તારીખ 23/2/2013 સવારે 11 કલાકે નજીકની શાળા નંબર 11 માં અભ્યાસ અર્થે ગયેલ ત્યાં રસ્તામાંથી બાળક ગુમ થયેલ છે. જે બાળકની વિગત નીચે પ્રમાણે છે. નામ અનિલ શંકરભાઈ કોલી, ઉંમર આશરે 8 વર્ષ, અભ્યાસ ધોરણ 1 ગુજરાતી માધ્યમ, શાળા નંબર 11 ભુજ કચ્છ, ઊંચાઈ 4 ફૂટ 6 ઇંચ, વજન 27 કિલોગ્રામ, રંગ ગૌવર્ણ, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ બાળકનો જે કોઈને પણ પત્તો લાગે તો ચિલ્ડ્રન હોમના ફોન નંબર 02832222110 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. તો આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ કચ્છ.